ગુડ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મસાલા મેજિક. હું તમારી હાર્દિની પંડ્યા આજે તમારા માટે વ્રતમાં ખવાય એવા કોપરાની કચોરી લઈને આવી છું. તો એ રેસીપીની આપણે શરૂઆત કરીએ. એના માટે આપણે એક પેનમાં તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લીમડો ઉમેરીશું. લીમડો સરસ તતડી જાય એટલે આપણે એમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તેલમાં સરસ આપણે એને પેસ્ટને સાંતળી લઈશું જેથી લીલા મરચાંની કચાશ નીકળી જાય. હવે આપણે છીણેલું લીલું કોપરું ઉમેરીશું. એને બી સરસ તેલમાં સાંતળી લઈશું. કોપરું આપણું સરસ સંતળાઈ જવા આવે એટલે એમાં તજ ને લવિંગનો પાવડર, મીઠું, ખાંડ ઉમેરીશું અને લીંબુનો રસ ઉમેરીશું. બધી વસ્તુને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. અને લો ફ્લેમ પર આપણે કોપરાને સરસ કૂક કરવાનું છે જેથી કોપરાની કચાશ જે ક્રન્ચીનેસ છે એ થોડી ઓછી થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણું કોપરું સરસ સંતળાઈ ગયું છે. હવે ફ્લેમ ઓફ કરી આપણે એને સરસ ઠંડુ કરીશું. ઠંડુ થઈ જાય એટલે આપણે બટાકા મેશ ઉમેરીશું. બાઇન્ડિંગ માટે આપણે બટાકા એડ કરેલા છે અને હવે એને પ્રોપર બટાકાને અને આપણે કોપરાના મિશ્રણને પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે પ્રોપર માવો મિક્સ થઈ ગયો છે એટલે ધાણા ઉમેરીશું અને 1 ચમચી આરાલોટ ઉમેરીશું. બધાને પ્રોપર મિક્સ કરી લઈશું. બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને રાઉન્ડ બોલ્સ વાળી લઈશું. આ રીતે આપણે રાઉન્ડ બોલ્સ વાળી લેવાના છે અને આ રીતે બધા બોલ્સ પ્રિપેર કરી લઈશું. અને આપણે મીડિયમ હોટ ઓઇલ પર બધી સાઈડથી આપણી કચોરી બ્રાઉનીશ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું. તો આપણી રેસીપી રેડી છે. હવે બીજી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.